ગૌતમભાઈની અટકાયત કરાઈ હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તેમની પાસેથી કોકેઇન ઝડપાઈ હોવાની વિગત છે। એનસીબી આ કાર્યવાહી કરી છે અને ગૌતમભાઈની ધરપકડ તેમણે કરી લીધી છે। 3 ઇડિયટ્સ, ફિયરલેસ, સનુ બેટ્સમનુ નામની ફિલ્મમાં તે કામ પણ કરી ચૂક્યો છે। બોલિવૂડમાં ખૂબ જાણીતા મેકઅપ આર્ટિસ્ટ સુરેશ ગૌતમભાઈ કોકેઇન સાથે ઝડપાયા હોવાની વિગત છે। એનસીબી દ્વારા આ મામલે તેની ધરપકડ કરાઈ હોવાની જાણકારી મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ખૂબ જાણીતી કેટલીક ફિલ્મ્સમાં પણ તેમણે કામ કર્યું છે। પછી તે 3 ઇડિયટ્સ હોય કે સનુ બેટ્સમનુ, આ તમામ ફિલ્મોમાં જેમણે કામ કર્યું છે। ખૂબ જાણીતો મેકઅપ આર્ટિસ્ટ અને કોકેઇન સાથે પકડાયો હોવાની વિગત અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। એનસીબી દ્વારા સતત અત્યારે આ મામલે કાર્યવાહી થઈ રહી છે। એવામાં હવે જાણકારી મળી રહી છે કે મેકઅપ આર્ટિસ્ટ સુરેશ ગૌતમભાઈને પણ કોકેઇન સાથે પકડાયો છે। વધુ જાણકારી અમારા એસોસિએટ એડિટર નીરુ આપી રહ્યા છે। નીરુ, પૂરી વિગત શું છે આ મામલે? વિધિ, હું આપને જણાવી દઉં, એનસીબી આ પૂરી કાર્યવાહી કરી રહી છે સુશાંત સિંહ રાજપૂતથી। તો એનસીબી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સતત કાર્યવાહીનો દોર યથાવત છે। 3 ઇડિયટ્સ, ફિયરલેસ, સનુ બેટ્સમનુ નામની ફિલ્મમાં જેમણે કામ કર્યું છે તેમાં ગૌતમભાઈ, સુરેશ ગૌતમભાઈ કોકેઇન સાથે પકડાયા હોવાની વિગત મળી રહી છે। થોડા સમય પહેલા ભારતીય અને તેમના પતિની પણ આ જ મામલે ધરપકડ કરવામાં આવી હતી। સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસ બાદ સતત આ મામલે કાર્યવાહીનો દોર યથાવત છે। નીરુ, પૂરી જાણકારી શું છે? વિધિ, હું આપને જણાવી દઉં, સુરેશ ગૌતમભાઈ જે એક મેકઅપ આર્ટિસ્ટ છે, બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં તેને કામ કર્યું છે મેકઅપનું, અને એક લીડિંગ પ્રોડક્શન હાઉસની સાથે એક મોટા પ્રોડક્શન હાઉસમાં મેકઅપના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે તે આવે છે। કોકેઇન સાથે તેની ધરપકડ કરી છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ। મુંબઈમાં કેટલાય અલગ વિસ્તારોમાં કેટલાય દિવસોથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની જે છે તેમના દરોડા ચાલુ છે। ગઈકાલે પણ તેમને આઝમ શેખ જુમ્માનની ધરપકડ કરી હતી, સાથે જ રીગન મહાકાલની પણ ધરપકડ કરી હતી, અને એક બાદ એક તેમને એક નવી લિંક્સ મળે છે, જેના આધાર પર, ટિપોસના આધાર પર તેઓ મુંબઈના લોખંડવાલાથી આજે સૂરજ ગૌતમભાઈની ધરપકડ કરવામાં આવી છે। સૂરજ ગૌતમભાઈ 3 ઇડિયટ્સ, ફિયરલેસ અને સનુ બેટ્સમનુ જેવી તમામ ફિલ્મોમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરેલું છે। હવે જોઈ રહ્યું કે આખરે બોલિવૂડની જે આ ડ્રગ લિંક છે તેમાં હવે નવા કેટલા નામો સામે આવે છે અને કેટલા નવા ખુલાસા થાય છે। આભાર નીરુ, પૂરી જાણકારી બદલ।